તો રાજપૂતો દબંગ બની જતો, દબંગ. અત્યારે પેટી નથી બચાવી, બેટી બચાવી છે. અને આજે આપણે જો બેટીને નહીં બચાવી તો ક્યારે બચાવશું? અને કદાચ આપણા સમાજમાં કોઈ જયચંદ હોય ને તો એનું કાલથી નામ જયચંદ પાડજો, ભલે નામ પ્રવીણસિંહ હોય, પણ દીકરાનો જન્મ થાય તે જયચંદ નામ ન પાડતા. આ જયચંદે પથારી ફેરવી છે. જયચંદ ને ખુલ્લા પાડી દેજો. અત્યારે 7-8 જણાના નામ તો આવી તો મને ફોનમાં કહે છે, ઓલો જયચંદ ને ઓલો જયચંદ ને. અત્યારે આપણે એકય વિવાદમાં પડવું નથી. અત્યારે આપણે કોઈને ટાર્ગેટ નથી બનાવવા. અત્યારે જો પ્રચાર એવો થાય છે કે સમાજના 2 ભાગલા પડી ગયા. કોને કીધું પડી ગયા? આ 90 સંસ્થાના કન્વીનરો અહીં બેઠા છે, હું એનો સાક્ષી છું. એ સમાધાનમાં 90 માંથી એક પણ વ્યક્તિ હાજર હોય તો મને કહે. 33 જિલ્લામાંથી એક પણ પ્રમુખ હાજર હોય તો મને કહે. અરે 33 જિલ્લાને છોડી દો. અહીંયા સુરેન્દ્રનગર સમાજના પ્રમુખ હતા, ભાવનગરના પ્રમુખ હતા, કચ્છના પ્રમુખ હતા, જામનગરના પ્રમુખ હતા, જુનાગઢના પ્રમુખ હતા. ના, કોઈ નહોતા. એટલે સમાધાન માન્ય નથી. તમે રાજકારણીઓ ભેગા થઈને કરી લ્યો અને સમાધાન જાહેર કરી દો. આ 90 જણાની સમિતિ શું કામ બનાવી છે? એ 90 જણાને નામ કીધું અમદાવાદ પરમ દિવસે કે આપણે સમાજને પૂછવું પડે કે બોલો આપણી જે માગણી હતી સંતોષાઈ ગઈ, હવે સમાધાન ડિક્લેર કરી દઈ. ત્યારે સમાજ આખો એમ કે હા કરી લ્યો ત્યારે કરાય, નકર બેટી જવા બાપની તાકાત નથી, જાહેરાત કરી દે. અમને તો ફોન આવ્યો કાલ રાતે 2 વાગે ધમકીનો ફોન આવ્યો. જ્યાં ફોન આવ્યો ત્યાં જ ગયો, મરવા માટે જ ગયો. મારી પાસે ક્યાં કમાન્ડો, ક્યાં પોલીસ રક્ષણ છે? અરે જયચંદ તું ક્યાં આવું? તો કે ગોંડલ ચોકડી આવ્યો. રેકોર્ડિંગ સંભળાવો અમને. પેલા તો મારા જે હવારે ગુનો દાખલ કર્યો હતો, પણ અત્યાર સુધી હું 33 વાર કોમર બન્યો છું, કોમરદાર. ને 5મા વર્ષે ફરિયાદી ન બનવું, પાછું 1 જ વાર કોમરદાર બનવું પડે તો ભલે બનવું પડે, પણ નહીં છોડાય. ધમકી નહીં હલે. હું જયચંદ નથી, હું ઝાલાવાડનો ભાણુભા છું. શક્તિમાનો વાલા બોલો ભાણુભા. માને દીકરા કરતા ભાણુભા વાળા હોય. એ ભાણું ભૂકા બોલાવી દે, ભાણું હારે નહીં. હે તો ભાણુભા કોનો છું? એ આ રથયાત્રામાં મને ઝાલાવાડ સમાજે 92 કિલો રૂપિયાથી જોઈતો છે. હમણાં 2010માં ત્યારે ગામે ગામ મેં નવું બિરુદ આપ્યું છે કે જય હો ઝાલાવાડ. અને બીજો શબ્દ એ કીધો છે કે 36 શાખાના રાજપૂતોમાં જેનું ગૌરવ લઈ શકાય અને જેની માતા શક્તિમાં હોય, જેની જન્મદાતા શક્તિમાં હોય, એના પુત્રો હોય. દુષ્કાળમાં અમે રથયાત્રા કાઢી હતી, બધા ના પાડતા હતા. એ કે રવા દો, દુષ્કાળમાં રથયાત્રા નહીં, પછી રાખો. મેં તો આપણે ક્યાં ફંડ ફાળો લેવા નીકળ્યા છીએ? આપણે તો આમંત્રણ દેવા નીકળ્યા છીએ. અને ઝાલા સમાજે ઝોલી ભરી દીધી, રૂપિયા 4.5 કરોડ આપ્યા. એક મહેન્દ્રસિંહ ડીબડાએ એવું કીધું હતું, તમે જામનગર કરી, રાજકોટ કરી, ઝાલાવાડ માંથી 1 કરોડ લેવો તો તમને રૂપિયાથી જોખવા. બીજું એના સાક્ષી છે, હીરો ફીટા છું ઝાલાવાડના 234 ગામમાં. અને હું ફર્યો છું 2000 ગામમાં. કે પરસોત્તમભાઈ ખબર નહીં હોય કે પીટી બાપુ હું છે. હવે ખબર પડી ને. એટલે મને ધમકીઓ મારી નાખવા સુધી આવતી તો હું ડરતો નથી એટલા માટે. અને ડરીશ નહીં, પણ જયચંદ તો નહીં જ થાવ. આ સમાજની માટે હું ગદ્દારી ન કરી શકું. સમાજે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભરોસો મૂક્યો છે. અને ઝાલાવાડના ભાણુભા કલંકિત ન થાય. પરિણામ જે આવે. હું તો મરવાનું આમંત્રણ કાલ જામનગર કીધું હતું કે કોરોનામાં મોત ન થાય, રસ્તામાં એક્સિડન્ટ ન થાય, પણ મારી સમાજને દેવા માટે આવ્યો છું. આજ તો કહેવા માટે આવ્યો છું. જામનગર ખાલી 10 આગેવાનોને બોલાવ્યા હતા, 10 સંસ્થાના હોદ્દેદારોને. કાલની આટલી સંખ્યામાં 4000 માણસ ભેગા થયા. ત્યાં કહી જ દીધું છે, એ બધું તમે સાંભળ્યું છે, રિપીટ કરવાની જરૂર નથી. પણ એ પરસોત્તમભાઈ આટલા બધા વક્તા બોલી ગયા, મારે વધારે એ વાત રિપીટ નથી કરવી. પણ અમે સૂર્યવંશી, ચંદ્રવંશી, અગ્નિવંશી, આ અગ્નિમાં હોમાઈ જાય. પરસોત્તમભાઈ હોમાઈ જાય.
આગની સમાજ છે. અમને હલકા નો ચિત્રો. તમે અમારા પિતા રામને બહુ મોટા બનાવ્યા છે, તો અમે રામના જ વંશજો છીએ, અમે કૃષ્ણના જ વંશજો છીએ. અરે અમારે એક હનુમાનજી કાફી છે, એ પૂછડું માર દે ને તો ક્યાંય નહીં રહ્યો. અને હનુમાનજીનો રોલ કરવામાં મને વાંધો નથી. ઓ પરસોત્તમભાઈ સુધરી જાઓ. તમારું પાછું ખેંચી લ્યો ને. શું ખેંચવાનું છે? તો બોલો પરસોત્તમભાઈ ખેંચો. ખેંચી થાય છે. અમારે રોકવા અઘરા છે. આ યુવાનો રોકાતા નથી. યુવાનો તો મારું મન છે ને, દીકરી મારું ધન છે. અને બહેનોનો તો હું વકીલ છું. કોઈના બાપની તાકાત નથી આવા શબ્દો કાઢી શકે. પરસોત્તમભાઈને પરસો તો વળવો જાય, પણ ડાયરિયા થઈ જવા જાય. બાજુમાં લીંબુ શરબત પાવાળો, દહીંની ચપટી પાવાળો હોવો જોઈએ. આટલી હલકી વૃત્તિથી, હલકા વિચારોથી એની અંદર કેવું હશે જોયો તો ખરા. આ કઈ ભૂલથી બોલ્યા છે? હાલો ભૂલથી બોલાઈ જાય. અરે મેં કદાચ કોઈની માફી માંગી હોય તો માફી માંગવા જેવું બોલ્યો જ નથી. બોલ્યો તો હમણાં આપજો સામે. માફી મારે માંગવાની જ નહીં, શા માટે માંગવાની? પણ શું કામ માંગી હતી, કેમ માંગી હતી, શા માટે માંગી હતી, એ અત્યારમાં નથી કહેવું. કઈ ચર્ચા જ નથી કરવી. કોના માટે બલિદાન આપ્યું? કોઈ એવો મુદ્દો જિંદગીમાં નથી કે મારે માફી માંગવી પડે. પણ મારો ઝાલા સમાજ કે હોય કે ન હોય, તમે માફી માંગો તો જ આ પતે એવું છે. તો આજ પણ માફી માંગવા તૈયાર છું. આજ પણ દીકરાને માફી માંગવાની જ ના હોય. અને મારા વિશે જે કઈ ટિપ્પણી થઈ હોય, જે કઈ બોલ્યા હોય, તમે ચિંતા ન કરતા. મારા ભવિષ્યની મને ખબર છે, મારા વર્તમાન સ્થિતિની મને ખબર છે. અરે મારું મોત કદાચ ગોગારે થાય ને તો આ ભાણુભાને ક્યાંક યાદ કરી શ્રદ્ધાંજલિ આપજો કે એક ભાણુભા હતા, સદીમાં થઈ ગયા. પરસોત્તમભાઈને પરસો વાળી ગયા, સમાજને એક કરી ગયા, સમાજને ઘણું બધું આપી ગયા. બસ આટલી ઈચ્છા છે. મહિના પછી જોવાનું નથી. પણ હવે છેલ્લી વાત તમને આજ કહી દઉં. ધરાહારી કહો તો ધરાહારી, સમજી શકાય હોય તો સમજાઈ શકાય એવી. આ માગણી આપણી ન સંતાય ને માનો કે નો સંતાણી, એ કદાચ જે કઈ વેમમાં હોય, આપણે તો વેમમાં નથી. પણ ઇલેક્શન ના દિવસે ઝાલાની વાત નથી કરતો, 36 શાખાના રાજપૂતોને વાત કરું છું કે એક મત પેટીમાં નાખો તો તમને માં ભગવતીના સોગંદ છે. તમને તમારા ઘરમાં જે વાલું હોય, વાલામાં વાલા એના સોગંદ છે. અને માં શક્તિના સોગંદ છે. અને મરમરાને માં આશાપુરાના સોગંદ છે. જો તમારો મત એમાં પડ્યો તો માં ભગવતી તમને માફ નહીં કરે. અને અંદરથી તમે સમજી લેજો કે આજનું જયચંદ થઈ ગયો. મત ન જવો જોઈએ. મત એની 8 સીટ જશે ને રાજપૂતો. જો તમારા કદાચ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ અને આપણા મત જે હોય 70%, એક રાજપૂત હોને ભારે પડે. મારે તો ખાલી 10 ને જ ભારે પડવા માટે કે આપણે એક રાજપૂત અન્ય સમાજ પાસેથી 10 મત તો નથાવી હતી ને. પરસોત્તમભાઈ ભાઈ નહીં કહેવાય એમાં મત નો નહીં તો તારી માના આમ છે. હા એ હોટ આટો મારી આવે. પણ 8 સીટ એની ખોવાય ને તો ભાન આવશે. જો તમને કહી દઉં, આ 75 વર્ષમાં પહેલું યુદ્ધ થયું છે. આવું યુદ્ધ પછી ક્યારેય નહીં થાય. હું તો ખરેખર પરસોત્તમભાઈનો આભાર માનું છું કે આ ક્ષત્રિય સમાજ એક કોઈથી નથી બન્યો આઝાદી પછી. પણ આજે અમારો સમગ્ર એક રાજપૂતનું નિવેદન એવું નથી કે સમાધાન કરી લ્યો. સમાધાન ન થાય. કારણ કે આજ મારી રાજપૂતાણીના ટિપ્પણ તો રાજપૂતાણીને આપણે હોમી નથી દેવાની. અરે આપણે રાજપૂત છીએ. જેથી લડતા હતા ને તેથી રાજપૂતાણી માથું કાઢીને આપી દેતી હતી થાળીમાં કે મારી ચિંતા છે ને, જાઓ લડીને આવજો. એવા રાજપૂતાણીને આપણા માટે લડવું પડે. અરે એનું અપમાન, આપણું અપમાન, આપણે એની કુખજીમાં છીએ. અરે આપણે તો ગૌરવ લેવું જોઈએ કે આપણે તો ભગવાન રામના દીકરા છીએ, ભગવાન કૃષ્ણના દીકરા છીએ. અરે હવે સુધી નામ લઉં તો નામ ન બોલી શકાય એવા રાજા મહારાજા જે વિક્રમ સંવત હાલતું હોય ત્યાંથી, કે ભારત દેશ પડ્યો અહીંયાથી, કે રામજીના પિતા દશરથજી હોય ત્યાંથી,
કે કૌશલ્યા માતા હોય અહીંયાથી કે સતી સીતાજી હોય અહીંયાથી સતીઓ તો આપણે એટલી થઈ છે. અરે ગામે ગામ પાળિયા પીડ્યા છે, તમે પગે લાગીને પેલા જાતા ત્યાં સુધી હરખું હતું.